નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ. હવે મિત્રો એ તમે સ્ક્રીન ઉપર એક મેપ જોતા હશો, બોર્ડરવાળો મેપ છે. હવે વસ્તી ગણતરી માટે આવો મેપ બનાવવાનો છે કાચા કામનો, કે જેની અંદર બોર્ડરની લાઈન અલગ હોય, રોડ રસ્તા અલગ પ્રકારે, કાચા રસ્તા, પાકા રસ્તા, પગદંડી રસ્તા બતાવેલા હોય, અને એના પછી એની અંદર આપણે કામગીરી કરવાની છે. તો જ્યારે પણ કોઈ મેપ આપવામાં આવે તો એ મેપ આ રીતે મેપમાં તૈયાર કરવા માટે આપણે કોડની જરૂર પડશે. તો એ કોડ ક્યાંથી મેળવવો અને કેવી રીતે તૈયાર કરવો, તો અહીં તમે જુઓ એક બીજી આપણે લિંક મૂકેલી છે. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો અથવા તમારી પાસે કોઈ લિંક આવે આના રિલેટેડ આપણી, તો એની અંદર અહીં તમે જુઓ ઉપર લખેલું છે કે અહીં વિગતો ભરવાની છે. તમારે 2 ખાના આપેલા છે. અહીં ટાઇટલ વાંચો, કામ સરળ બનાવવા બોર્ડરવાળો મેપ બનાવો. કામ સરળ બનાવવા બોર્ડરવાળો મેપ બનાવો, આ એનું ટાઇટલ છે આપણે મિત્રો. તો અહીં તમે જુઓ ઉપર તમારું નામ લખવાનું છે. શોર્ટમાં લખવાનું હોય તો શોર્ટમાં, ધારો કે જીતેન્દ્ર પટેલ, અને ગામનું નામ લખવાનું છે કે ગોઝારિયા, કે જે હોય તે. અને જેવું તમે આ બંને નામ લખશો ને એટલે પહેલું બટન, નંબર 1 બટન છે વિગત સબમિટ કરો, એ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. હવે જેવું તમે વિગત અહીંથી સબમિટ કરશો ને એટલે બાજુમાં 2 નંબરનું છે મેપ કોડ મેળવો, આ બટન હાલ ડિસેબલ છે, એ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે મિત્રો. તો આપણે જુઓ આની અંદર આપણે નામ લખીએ. ટૂંકમાં તમારે ફક્ત 2 ખાનામાં નામ લખવાના છે. તો અહીં આપણે નામ લખીએ છીએ, માની લો સપોઝ અહીં લખીએ છીએ જીતેન્દ્ર, ઓકે, અને અહીં આપણે ગામનું નામ લખીએ છીએ સપોઝ ગોઝારિયા, જે નામ હોય લખવાનું. આટલું લખશો એટલે તમે જુઓ નીચે બટન એક્ટિવ થઈ ગયું, વિગત સબમિટ કરો. જેવું તમે અત્યારે વિગત સબમિટ કરશો, અત્યારે બાજુમાં બટન મેપ કોડ મેળવવાનું ડિસેબલ છે, અને વિગત તમે સબમિટ કરશો એટલે બાજુમાં ઓટોમેટિક અનેબલ થઈ જશે. બરાબર, જો અહીં ઓટોમેટિક થઈ ગયું, મેપ કોડ મેળવો. હવે તમારે કશું જ કરવાનું નથી, તમારે આ મેપ, આ બટન ઉપર ક્લિક કરવાની છે. જેવું તમે આ બટન ઉપર ક્લિક કરશો ને એટલે કોડ કોપી થઈ જશે અને ઓટોમેટિક બાજુમાં ચેટ જીપીટી ખુલી જશે. તમારે ત્યાં ખોલવા જવાનું નથી. ઉપર જો સૂચના લખેલી છે, અહીં વિગતો ભરી આપનો નકશો બનાવવા કોડ મળી જશે અને ચેટ જીપીટી ખુલી જશે. ત્યાં તમારે નકશો અપલોડ કરવાનો છે અને અહીંથી જે કોપી થઈ જાય કોડ એ ત્યાં પેસ્ટ કરવાનો છે. તો આપણે આના ઉપર સીધા જતા રહીએ. જો હવે આના ઉપર સીધા જતા રહે આપણે એટલે તરત ચેટ જીપીટી ખુલી ગયું. ઓકે, હવે નીચે આસ્ક એનીથિંગ લખ્યું છે, ત્યાં તમારે પેલો કોડ જે કોપી થયેલો છે એને પેસ્ટ કરવાનો છે. અને બાજુમાં પ્લસ નામનું જે આઇકોન છે ત્યાં તમારે જે ફોટોગ્રાફ્સ તમે મેપનો સ્ક્રીનશોટ લીધેલો હોય અથવા ફોટો પાડેલો હોય તો એ તમારે અપલોડ કરવાનો છે. સપોઝ આપણે એડ ફોટોઝ એન્ડ ફાઇલ્સ, તો અહીંથી આપણે ગેલેરીની અંદર માની લો સપોઝ આ એક ફોટો પડેલો છે. હવે ઘણા બધા ફોટા, કે આ એક ફોટો છે અને આના આપણે અપલોડ કરીશું, અને અહીં અપલોડ કરશો ફોટો, અહીં જેવો અપલોડ થશે એટલે તરત જ નીચે આ બટન છે ઉપરનું એરો એ બ્લેક થઈ ગયું, એના ઉપર ખાલી ક્લિક કરવાની છે. એટલે વિથિન 1-2 મિનિટની અંદર આપણો જે મેપ હતો એની જગ્યાએ બોર્ડરવાળો મેપ જે પ્રમાણે દોરવાનો છે, દોરવા માટે એક વસ્તુ સમજો મિત્રો, કે મેપ દોરવા માટે બોર્ડર મેઇન વસ્તુ દોરવાની છે. કાચા રસ્તા, પાકા રસ્તા આ દોરશો પછી તમે એની અંદર ઘર બતાવી શકશો. એટલે ડ્રોઈંગ માટે, રફ ડ્રોઈંગ તૈયાર કરવા માટે આ કાચું મટીરિયલ છે. આના આધારે તમે પછી દોરી શકો એમ. બરાબર, તો અહીં તમે થોડી વાર લાગશે, 1-2 મિનિટ, પણ અહીં જો ઉપર લખાઈને આવ્યું છે પોલિશિંગ ધ ડિટેલ્સ. ઓકે, તો ટૂંકમાં મેપ તૈયાર કરવા માટેનો કોડ જો તમારે મેળવવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે હમણાં જે બતાવ્યું એ રીતે ઓટોમેટિક તમે નામ લખીને, ગામનું નામ લખીને સબમિટ આપશો એટલે બાજુમાં કોડ તૈયાર થઈ જશે. બરાબર, તો એ રીતે મેળવીને તમે કામ કરી શકશો મિત્રો. હવે જો મેપ તૈયાર થાય છે, આપણે જોઈએ છે કેવો દેખાશે મેપ. હવે જે મેપ તૈયાર થાય એના પછી તમે સ્થળ ઉપર જઈને તમારી જાતે મેપની અંદર જે વિગતો નથી આવી, થોડા નાના મોટા રસ્તા કદાચ કોઈ ના આવ્યું હોય તો તમે ત્યાં જાતે પછી ડ્રો કરી શકો છો એમ. આ 80% કામગીરી સરળ રહે એના માટે છે. તમે જુઓ મિત્રો, મેઇન વસ્તુ બોર્ડર બતાવી દીધી આને. બરાબર, ડોટેડ લાઇનની અંદર ડોટ ડેશની બોર્ડર બતાવી દીધી. ઓકે, પછી પાકા રસ્તા બતાવી દીધા. એ તમે જો એ રસ્તા પણ એને બતાવી દીધા. અને જે પ્રમાણે ઘરો છે એ ઘરો તમારે રૂબરૂ મુલાકાત લઈને ઘરો બનાવવાના છે એમ.
આમાં ઘરો પણ બતાવી દે, પણ કહેવાનો મતલબ બધા એક નાનું ઘર હોય એક મોટું ઘર હોય એટલે પૂરતા ઘરો આની અંદર સમાય નહીં, એટલા માટે આપણે નાના ઘરો દોરવાના છે. તો એના માટે આપણે મેપ તૈયાર કર્યો. તો આવો બોર્ડરવાળો મેપ તૈયાર થાય અને એના પછી તમારો જે કાગળ હોય A3 સાઇઝ અથવા A4 સાઇઝ, તો એને એ પ્રમાણે તમારે પ્લસ માઇનસ પ્રમાણમાં લઈને તમે દોરી શકો. પણ આ રફ ડાયાગ્રામ આપણે બતાવ્યો તમને. તો આ વિડીયો મિત્રો જો તમને કામમાં લાગશે તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.